વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ દ્વારા 75 વર્ષની ઉજવણી અંતર્ગત વિવિધ શૈલીમાં બનાવવામાં આવેલ કૃતિઓનું ત્રિદિવસીય પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ ઉજવણી અંતર્ગત શિફ્ટિંગ પ્રેક્ટિસિસ 2026 થીમ વિષય પર ફેકલ્ટીના 33 અધ્યાપકોએ મોડર્ન આર્ટ, મિક્સ મીડિયા, બ્રાસ સહિત વિવિધ શૈલીમાં બનાવવામાં આવેલ કૃતિઓનું ત્રિદિવસીય પ્રદર્શન યોજ્યું. પદ્મશ્રી એવોર્ડ વિજેતા વરિષ્ઠ કલાકાર રતન પારીમો, જ્યોત્સના ભટ્ટ સહિતના કલાકારોએ દીપ પ્રગટાવીને આ પ્રદર્શનને કલા રસિકો માટે ખુલ્લો મૂક્યો હતો. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ શિક્ષકોની સર્જનાત્મક પ્રવૃત્તિઓનો વ્યાપ અને ઊંડાણ દર્શાવવાનો છે. સંસ્થાના સ્થાપનાના ડાયમંડ જ્યુબિલી વર્ષની ઉજવણી તેમજ સિનિયર કલાકારો અને કલા અધ્યાપકોને જોડવાના સેતુરૂપ યોજાયેલ આ પ્રદર્શન માત્ર કૃતિઓનું પ્રદર્શન નથી, પરંતુ શિક્ષણ અને સર્જનાત્મકતાના સતત વિકાસની પરંપરાનું પ્રતિબિંબ છે. ફેકલ્ટીમાં 75 વર્ષ દરમિયાન નવી પેઢીઓ જોડાતી રહી છે, તેમજ પરંપરા સાથે નવી શોધ અને પ્રયોગોને આગળ ધપાવવામાં આવે છે. યુવા અધ્યાપકો અજય કંવલ, અમિતાવ અધિકારી, અનિશા દહિયા, શુભમ પટેલ, વિરેન્દ્ર મહાથા, કૃપા મિશ્રી સહિતના 33 જેટલા અધ્યાપકોએ બનાવેલ વિવિધ માધ્યમોની કૃતિઓ પ્રદર્શનમાં દર્શાવવામાં આવી છે. 3 દિવસ દરમિયાન પ્રદર્શન નિહાળવા વડોદરાના કલા રસિકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. नाम क्या लिखा? किसका नाम लिखा? नाम लिखा, सामने
हेलो, मैं वीरेंद्र महाथा। मैं स्कल्पचर डिपार्टमेंट में फैकल्टी हूँ अभी रिसेंट। तो यहाँ एग्जीबिशन जो शिफ्टिंग प्रैक्टिस है ये टीचर शो है, तो सभी टीचर सभी डिपार्टमेंट के फैकल्टी यहाँ शो किए हैं। तो अलग अलग डिपार्टमेंट जैसे पेंटिंग है, स्कल्पचर है, फोटोग्राफी भी है, ग्राफिक्स भी है। तो आप मतलब देख सकते हैं यहाँ के सबके अलग अलग प्रैक्टिस को। सीनियर टीचर के जो सीनियर टीचर है वो भी उनका भी काम है। हम लोग यंग टीचर भी हैं तो उनका भी काम लगा हुआ है। अब मेरा यहाँ सेरामिक एंड टेराकोटा में एक डिस्प्ले किया हूँ। तो जो मैं है मेंस ऑन मेरा काम अगर आप इधर देखेंगे तो है, तो उस पर हम बात कर सकते हैं। मैं વીરેન્દ્ર મહાથા। એની અંદર ઘણા બધા અલગ અલગ ટીચરોએ પાર્ટિસિપેટ કર્યો છે, જેવી રીતે સ્કલ્પચર થઈ ગયું, જેવી રીતે આપણે પેઇન્ટિંગ ડિપાર્ટમેન્ટના થઈ ગયા, ગ્રાફિક્સ થઈ ગયા, MRID થઈ ગયા, એપ્લાઇડ આર્ટ થઈ ગયા, એવા ઘણા અલગ અલગ ડિપાર્ટમેન્ટથી બધાએ ઘણા આર્ટિસ્ટ, સિનિયર આર્ટિસ્ટ અને જુનિયર આર્ટિસ્ટ સાથે મળીને ટીચરોએ એક્ઝિબિશન રાખેલું છે. અને રતન પરિમલ સરે આનું ઉદ્ઘાટન કરેલું છે અને જે પદ્મશ્રી એમને મળેલું છે એવા સિનિયર આર્ટિસ્ટ અમારા એમને આજ ઉદ્ઘાટન ઇનોગ્રેશન કરેલું છે આનું. મારી કૃતિ એકચ્યુઅલી સ્પિરિચ્યુઅલ અને આધ્યાત્મ પર રિલેટેડ છે. એની અંદર મિક્સ મીડિયા મટીરિયલ યુઝ કરેલું છે. જે રીતે આપણે પૂજાપાઠની અંદર જે વસ્તુઓ લઈએ એ જ વસ્તુઓથી આપણે એને ક્રિએટ કરેલું છે. મારું નામ છે નિખિલ બનોદા. એમએસ યુનિવર્સિટી ફાઇન આર્ટ્સનું આજે એક્ઝિબિશન છે. બધા પ્રોફેસર્સનું પોતાનું વર્ક છે. ખૂબ જ ઇન્સ્પિરેશનલ છે, જોવાલાયક છે અને મારા હિસાબથી બરોડાના દરેક જણે અહીંયા આવીને આ વસ્તુ જોવી જોઈએ. કે આપણા સિટીનું આ એક ગર્વ કહેવાય મારા હિસાબથી. તો ખાસ કરીને જેમ કે આપણું જે આર્ટ છે એમાં એમણે એ જ વસ્તુ એ કરી છે કે જે આર્ટિસ્ટ છે, જે પ્રોફેસર છે, એમણે એ જ વસ્તુ એ કરી છે કે આપણે ઘણી બધી વસ્તુ જિંદગીમાં બોલીએ છીએ, સાંભળીએ છીએ, જોઈએ છે અને એ છતાંય ઘણી બધી વસ્તુ આપણે નથી જોઈ શકતા, નથી બોલી શકતા, નથી સાંભળી શકતા. અને એ ઘણું ડીપ છે, દરેક જણ સમજી નથી શકતા. પણ એમણે જે રીતે એનું ડિસ્પ્લે કર્યું છે એ ખૂબ જ પ્રેરણાદાયક છે અને મારા હિસાબથી દરેક જણે એ વસ્તુ જોવીને સમજવી જોઈએ. થેન્ક યુ. ભૃગુ મિસ્ત્રી.